રાજકોટથી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો। એટીએસની તપાસમાં ₹5 કરોડની કિંમતનો 180 કિલો ચાંદીનો જથ્થો મળી આવ્યો। રાજકોટના વ્યક્તિને ચાંદીનો જથ્થો પહોંચાડવાનો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। ચાંદીના કન્સાઇનમેન્ટને લાગતા દસ્તાવેજો અધૂરા। મહત્વપૂર્ણ છે કે સંભવિત કરચોરીને લઈને રાજ્ય જીએસટી વિભાગને જાણ કરાઈ। ઉલ્લેખનીય છે કે મુંબઈથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં શંકાસ્પદ ચાંદીનો જથ્થો આવ્યો હતો। ગુજરાત એટીએસ દ્વારા કાર્ગોમાં આવેલા સામાન્ય તપાસ દરમિયાન ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો। આ જથ્થો વારાણસીની પેઢી દ્વારા રાજકોટની પેઢીને મોકલવામાં આવ્યો હતો। તો એટીએસની તપાસમાં 5 કરોડની કિંમતની ચાંદીનો જથ્થો છે એ મળી આવ્યો। રાજકોટના વ્યક્તિને ચાંદીનો જથ્થો પહોંચાડવાનો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે। ચાંદીના કન્સાઇનમેન્ટને લગતા દસ્તાવેજો અધૂરા હોવાની પણ વિગતો મળી રહી છે। જે રીતે અત્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે અને પરિસ્થિતિ વચ્ચે 5 કરોડની ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 180 કિલો ચાંદી છે એ ઝડપી લેવામાં આવ્યું છે। એટીએસની તપાસ દરમિયાન આ ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે। હાલ તો 3 શંકાસ્પદ લોકો છે તેમની પણ આ મામલે પૂછપરછ છે કરવામાં આવી રહી છે। સેન્ટ્રલ જીએસટી વિભાગ અને ડીઆરઆઈ દ્વારા આ તપાસ કરવામાં આવી છે। ત્યારબાદ તપાસ બાદ વધારે જાણકારીઓ પણ સામે આવી શકે છે। હાલ તો સંભવિત કરચોરીને લઈને રાજ્ય જીએસટી વિભાગને જાણ પણ કરી દેવામાં આવી છે।